તો વિસાવદર પેટા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે, મેદાને ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીમાંથી જાણીતો ચહેરો ગોપાલ ઇટાલિયા મેદાને છે, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા મેદાને છે। તો કુલ મતદારોની વાત કરીએ વિસાવદર બેઠક પર તો 2,61,110 મતદારો છે। કુલ 16 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે તો 294 મતદાન મથક પર વોટિંગ થઈ રહ્યું છે। વિસાવદર વિધાનસભાને લઈને જે પેટા ચૂંટણી યોજાય છે તેનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ખાસ કરીને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની આ મતદાન પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। કુલ વિધાનસભાની વાત કરીએ તો 212 મતદાન સ્થળો જે છે તેમાં 244 મતદાન મથકો છે તે જોવા મળે છે। ખાસ કરીને 1800 થી વધારે પોલિંગ સ્ટાફ છે અત્યારે ચૂંટણી ફરજ પર જે છે તે રાખવામાં આવ્યો છે અને જે રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે। 2.5 લાખ કરતા પણ વધારે મતદારો છે તે મતદાનનો અધિકારનો ઉપયોગ કરશે। આપ જોઈ શકો છો અત્યારના કે જે રીતે ભેસાણ અને વિસાવદર મત વિસ્તાર છે ત્યાં અત્યારના જે છે તે મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે રીતે મતદાન માટેની જે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છેલ્લા 2.5 વર્ષથી છે તે આ વિસ્તાર છે તે ધારાસભ્યથી વંચિત હતો અને જે રીતે ધારાસભ્યથી વંચિત હતો ત્યારબાદ જે ચૂંટણી પ્રક્રિયા હતી તે ફરી દેવાઈ હતી। સમગ્ર લઈને જો આપ જોઈ શકો છો તેના કે લાંબી લાઈનો લાગી છે, લોકો મતદારો છે તે આવી રહ્યા છે અને મતદાન અધિકારનો ઉપયોગ કરે છે। આપણે લોકો સાથે આપણે વાત કરવાની કોશિશ, શું કહેશો કે 2.5 વર્ષ બાદ ફરીથી પેટા ચૂંટણી આવી છે, શું ઉત્સાહ તો હોય ને, 17 વર્ષથી હેરાન થાય છે, ચૂંટણી એવી તો અમારા માટે સારી વાત કહેવાય। શું કે કેવી રીતે મતદાન કયા કયા વિસ્તારમાં વિકાસને લઈને મતદાન કરશો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો મતદાન કરતી નવી મુદ્દા માટે નવા મુદ્દા નથી કામ છે એ મુદ્દા હાઈ કલાક મહિલાઓ પણ આપણી સાથે છે। ખાસ કરીને શું કહેશો કે જે રીતે છેલ્લા 2.5 વર્ષથી મતદાનથી વંચિત હતા આ વિસ્તારમાં, શું કહેશો? અમે શું કઈ બાઈ માણસ, અમે તો હેરાન થઈ તો સહી જ અટાણ લગી। કયા મુદ્દાઓને લઈને મતદાન કરશો, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? લોકો જે છે તે મતદાન કરવા માટે ઉત્સુક છે અને લાંબી લાઈનો પણ લાગી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાનો છે। ખાસ કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તાર અને મત વિસ્તારમાં જે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાનો છે। વધુ અપડેટ સાથે જ વિસાવદરથી સંવાદદાતા હિતેશ રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, મતદાનની શરૂઆત થઈ ગઈ છે, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। તો વિસાવદર પેટા ચૂંટણી પર ત્રિપાંખીયો જંગ આ વખતે જામ્યો છે। ભાજપે કિરીટ પટેલ તો કોંગ્રેસે નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે। ઘણા લાંબા સમય બાદ આ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ મતદારોમાં પણ ઉત્સાહ છે। ફરી એકવાર હિતેશ રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, સવારથી જ વિસાવદરમાં ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। સંવાદદાતાનો સંપર્ક કપાઈ રહ્યો છે। વાત વિસાવદરની કરીએ જ્યાં પેટા ચૂંટણીનો જંગ છે, કુલ 2 લાખથી વધારે મતદારો છે અને 16 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે અને 294 મતદાન મથકો પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે।